જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આપણે જનરલ નોલેજના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોઈશું કે જે આવનાર બધી પરીક્ષાઓ માટે ખૂબ જ અગત્યના છે. લાસ્ટમાં તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે. આ વિડીયોની અંદરથી ત્યાં પ્રશ્નો પૂછાય છે, તો વ્યવસ્થિત વિડીયો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ ક્યારે થયું હતું? 1950માં થયું હતું. રેલવે મંત્રાલયે વિલેજ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ કયા વર્ષમાં શરૂ કર્યો હતો? 2004માં શરૂ કર્યો હતો. ભારતીય રેલવે કેટલા ઝોનમાં વહેંચાયેલું છે? 18 ઝોનમાં વહેંચાયેલું છે. તો રેલવે વિશે ખૂબ જ અગત્યનો ટોપિક અને અગત્યના પ્રશ્નો છે તે આપણે આની અંદર આવરી લીધેલા છે, જે લગભગ બધી જ પરીક્ષાઓમાં વારંવાર પૂછાતા આવે છે. ભારતમાં માલના પરિવહન માટે કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થાય છે? ભારતીય રેલવેનો ઉપયોગ થાય છે. ભારતમાં પહેલી ઇલેક્ટ્રિક ટ્રેન 3 ફેબ્રુઆરી 1925ના રોજ ક્યાંથી ક્યાં સુધી દોડી હતી? બોમ્બે વીટીથી કુર્લા સુધી દોડી હતી. ડીઝલ લોકોમોટિવ વર્ક્સની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? 1964માં. ભારતની પ્રથમ ટ્રેને મુંબઈ અને થાણે વચ્ચે કેટલું અંતર કાપ્યું હતું? 34 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. દિબ્રુગઢથી કન્યાકુમારી જે વિવેક એક્સપ્રેસ ચાલે છે, તો ત્યાં સુધીની ભારતીય રેલવેની સૌથી લાંબી ટ્રેન મુસાફરી કેટલા કિલોમીટરની છે? 4218 કિલોમીટરની છે, દિબ્રુગઢથી લઈને કન્યાકુમારી સુધી. વૃંદાવન એક્સપ્રેસ કયા સ્થળો વચ્ચે દોડે છે? ચેન્નઈ અને બેંગ્લોર વચ્ચે દોડે છે. ભારતમાં પ્રથમ ટ્રેન ક્યારે દોડી હતી? 16 એપ્રિલ 1853માં ભારતમાં પ્રથમ વખત ટ્રેન છે તે દોડી હતી. ઈસ્ટર્ન રેલવેના વિભાજન પછી હાજીપુરના ઝોનલ હેડક્વાર્ટરનું નામ શું છે? પૂર્વ મધ્ય રેલવે છે. ભારતમાં સૌથી મોટું જાહેર સાહસ કયું છે? ભારતીય રેલવે છે. ભારતની પ્રથમ ટ્રેન ક્યાં દોડી હતી? તો મુંબઈ અને થાણા વચ્ચે 34 કિલોમીટર આ ટ્રેન દોડી હતી 1853માં. કલકત્તામાં દમદમથી ટોલીગંજ સુધીની ભૂગર્ભ રેલવે લાઇનની લંબાઈ કેટલી છે? 16.45 કિલોમીટર છે. ભારતીય રેલવેમાં ત્રીજા વર્ગને કયા વર્ષમાં નાબૂદ કરવામાં આવ્યો હતો? 1978માં. ભારતીય રેલવે બોર્ડની સ્થાપના ક્યારે થઈ હતી? 18 ફેબ્રુઆરી 1905માં થઈ હતી. બ્રહ્મપુત્રા નદી પર બનેલ દેશનો સૌથી લાંબો રેલવે પુલ કયો છે? બોગીબીલ પુલ છે, જેની લંબાઈ 4.94 કિલોમીટર છે. વ્હીલ્સ એન્ડ એક્સલ પ્લાન્ટ ક્યાં આવેલો છે? બેંગ્લોરમાં આવેલો છે. ભારતમાં પ્રથમ ક્રાંતિ ટ્રેન ક્યાં દોડી? દિલ્હીથી બેંગ્લોર વચ્ચે દોડી હતી. કુલ કેન્દ્રીય કર્મચારીઓના કેટલા ટકા રેલવેમાં કામ કરે છે? તો 40% જે કેન્દ્રીય કર્મચારીઓ છે તેના 40% ફક્ત રેલવેમાં કામ કરે છે. વિશ્વમાં પ્રથમ ટ્રેન ક્યારે દોડી હતી? 1825માં ઇંગ્લેન્ડમાં દોડી હતી. રાજસ્થાનના મેડતા શહેર અને મેડતા રોડ વચ્ચે ઉત્તર રેલવેમાં પ્રથમ રેલ બસ સેવા કયા દિવસે શરૂ કરવામાં આવી હતી? 12 ઓક્ટોબર 1994ના રોજ શરૂ થઈ હતી બસ સેવા. દેશનું સૌથી જૂનું કોલસાથી ચાલતું એન્જિન કયું છે? ફેરી ક્વીન છે. ભારતીય રેલવે બજેટને સામાન્ય બજેટથી ક્યારે અલગ કરવામાં આવ્યું હતું? ઈસવીસન 1924માં. ભારતમાં સૌથી લાંબુ અંતર કાપતી ટ્રેન કઈ છે? વિવેક એક્સપ્રેસ છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે કઈ ટ્રેન ચાલતી હતી?
સમझौता અને થાર એક્સપ્રેસ જે અટલ બિહારી વાજપેયી દ્વારા શરૂ કરવામાં આવી હતી। ભારતમાં પ્રથમ ઇલેક્ટ્રિક એન્જિનનું ઉત્પાદન ક્યારે શરૂ થયું? 1971માં। ઇન્ટિગ્રલ કોચ ફેક્ટરી ક્યાં છે? લક્ષ્મીપુરમ, પેરામ્બૂર, ચેન્નઈ, તમિલનાડુ ખાતે। તો જગ્યાનું નામ છે ચેન્નઈની પાસે આવેલું છે પેરામ્બૂર, તેના લક્ષ્મીપુરમમાં છે। રાજ્ય પૂછે તો તમિલનાડુ યાદ રાખજો। રેલવે કોચ ફેક્ટરીની સ્થાપના ક્યારે થઈ હતી? 1988માં થઈ હતી। વિશ્વમાં ભારતીય રેલવે નેટવર્કનું સ્થાન કેટલામું છે? તો ચોથું સ્થાન છે। વીજળીથી ચાલતી પ્રથમ ટ્રેન કઈ છે? ડેક્કન ક્વીન। દમણ અને દીવની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? મુંબઈમાં આવેલી છે। કયા અનુચ્છેદ હેઠળ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યાની તારીખથી 5 વર્ષ સુધી પદ પર રહે છે? કલમ 65 હેઠળ અનુચ્છેદ જે ભારતના બંધારણના અનુચ્છેદ છે તેમાં અનુચ્છેદ 56 હેઠળ રાષ્ટ્રપતિ છે તે પદ સંભાળે ત્યારથી 5 વર્ષ સુધી પોતાના પદ પર રહે છે। ભારતના ઉપરાષ્ટ્રપતિને ચૂંટનાર સભ્યો કોણ હોય છે? કેબિનેટ મંત્રીઓ હોય છે। દેશની સૌથી લાંબા અંતરની રેલવે લંબાઈ કેટલી છે? 4218 કિલોમીટર। ભારતમાં કયા બે રાજ્યોમાં એક જ હાઈકોર્ટ છે? હરિયાણા અને પંજાબ બંનેમાં એક જ હાઈકોર્ટ છે અને બંનેની રાજધાની પણ એક જ છે। રાજધાનીનું નામ તમે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ભારતના મુખ્ય બંદરોને કોણ નિયંત્રિત કરે છે? કેન્દ્ર સરકાર નિયંત્રિત કરે છે। એનટીપીસીનું પૂરું નામ શું છે? નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન, એનટીપીસી। સૌર ઉર્જાનો ઉપયોગ કરવા માટે સરકારે જવાહર નહેરુ રાષ્ટ્રીય સૌર મિશન ક્યારે શરૂ કર્યું? 11 જાન્યુઆરી 2009થી શરૂ થયું છે। મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે? મધ્યપ્રદેશ છે। જાપાનની સંસદને શું કહેવામાં આવે છે? ડાયટ કહે છે। કોણે કહ્યું કે સારા નાગરિકો સારું રાજ્ય બનાવે છે અને ખરાબ નાગરિકો ખરાબ રાજ્ય બનાવે છે? રૂસોએ કહ્યું હતું। કયા વડાપ્રધાન એક પણ દિવસ સંસદમાં નહોતા ગયા? ચૌધરી ચરણસિંહ, કે જેમનો 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય કિસાન દિવસ તરીકે દિવસ છે તે ઉજવવામાં આવે છે ચૌધરી ચરણસિંહની યાદમાં। સૌથી નાની વયે વડાપ્રધાન કોણ બન્યા હતા? રાજીવ ગાંધી બન્યા હતા। મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે। કારોબારીની તમામ સત્તા ખરેખર કોની પાસે છે? મંત્રીમંડળ પાસે હોય છે। ચૂંટણી કમિશનરની સેવાની શરતો કે કાર્યકાળ કોણ નક્કી કરે છે? બંધારણ નક્કી કરે છે। ધાતુમાં જોવા મળતા અશુદ્ધ પદાર્થને શું કહે છે? ગેંગ કહે છે। ભારતમાં મહિલાઓને પ્રથમ વખત મત આપવાનો અધિકાર ક્યારે મળ્યો હતો? 1950માં। બંધારણના રક્ષક કોને ગણવામાં આવે છે? સુપ્રીમ કોર્ટને ગણવામાં આવે છે। ગામા કિરણોની શોધ કોણે કરી હતી? હેનરી બ્રેકુરલે કરી હતી। અશ્રુવાયુ બનાવવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? એમોનિયાનો ઉપયોગ થાય છે। સુતરાઉ કાપડના રંગને બ્લીચ કરવા માટે કયા ગેસનો ઉપયોગ થાય છે? ક્લોરીનનો ઉપયોગ થાય છે। સોડિયમ એસિટેટ કયા પ્રકારનું સોલ્યુશન છે? બફર સોલ્યુશન છે। કાળા સોના અથવા પ્રવાહી સોના તરીકે કોણ ઓળખાય છે?
પેટ્રોલિયમને કાળું સોનું અથવા તો પ્રવાહી સોનું કહેવાય છે. લોખંડમાં કાટ લાગવાથી કયા પ્રકારનું પરિવર્તન થાય છે? રાસાયણિક પરિવર્તન થાય છે. પાણી પર તરતી ધાતુ કઈ છે? તો તેમાં લિથિયમ, સોડિયમ અને પોટેશિયમ છે તે પાણી ઉપર તરતી ધાતુઓ છે. તો 3 નામ યાદ રાખી લેજો. 3માંથી એક નામ તમને ઓપ્શનમાં જોવા મળશે. સાબુ વડે સહેલાઈથી ફીણ કરે તેવા પાણીને શું કહે છે? નરમ પાણી કહે છે, મૃદુ પાણી. સોનેરી પ્રવાહી કોને કહેવાય છે? પેટ્રોલને કહેવાય છે. લોહીના પ્રવાહને રોકવા માટે શું વપરાય છે? ફેરિક ક્લોરાઇડ વપરાય છે. સિમેન્ટનો મુખ્ય ઘટક કયો છે? ચૂનાનો પથ્થર. વિશ્વનું પ્રથમ સુપર કોમ્પ્યુટર કયું છે? ક્રે 1. કમ્પ્યુટરમાં ડેટાનો સૌથી નાનો એકમ કયો છે? બીટ હોય છે. ડિજિટલ ઘડિયાળમાં કયું કોમ્પ્યુટર વપરાય છે? માઇક્રો કમ્પ્યુટર વપરાય છે. ભારતીય બંધારણમાં ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? જે.બી. કૃપલાણી હતા. મૂળ બંધારણમાં કેટલી કલમો છે? 395 કલમો છે મૂળ બંધારણમાં. પ્રાયોગિક પાક વીમા યોજના ક્યારે શરૂ કરવામાં આવી હતી? 1974-75માં શરૂ થઈ હતી. ભારતમાં સૌપ્રથમ ડિમોનિટાઇઝેશન ક્યારે થયું હતું? 1946માં પ્રથમ થયું. બીજું છે તે 1978માં અને ત્રીજું છે તે હાલ 2016માં થયું હતું. તો લાસ્ટવાળું 2016માં 500 અને 1000ની નોટ બંધ કરી તે બધાને લગભગ યાદ હશે. ગ્રેશમના કાયદા કોની સાથે સંબંધિત છે? ચલણ પરિભ્રમણ સાથે. બ્રાઝિલ પછી કયો દેશ ખાંડનો સૌથી મોટો વપરાશકર્તા અને બીજો સૌથી મોટો ઉત્પાદક દેશ છે? તો એ છે આપણું ભારત. હરિત ક્રાંતિ શબ્દનો ઉપયોગ કોણે કર્યો હતો? વિલિયમ ગેન્ડે કર્યો હતો. વિલિયમ ગેન્ડ. ડિસ્ટ્રિક્ટ સેન્ટર ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના ક્યારે થઈ હતી? 1977માં થઈ હતી. ક્રૂડ ઓઇલ ઉત્પાદનમાં પ્રથમ 3 દેશો કયા છે? અમેરિકા, સાઉદી અરેબિયા અને રશિયા. આ પ્રથમ 3 દેશો છે. ભારતમાં શણને શું કહેવાય છે? સોનાનો દોરો અથવા તો સોનેરી તાંતણું. ભારતમાં કોલસાના કુલ ભંડારમાંથી 96% ભંડાર કયા સમયગાળાના છે? ગોંડવાના લેન્ડ જ્યારે હતું તે સમયગાળાના છે. ભારતમાં સૌપ્રથમ કઈ બેંકની સ્થાપના કરવામાં આવી હતી? બેંક ઓફ હિન્દુસ્તાનની સ્થાપના થઈ હતી. 1 રૂપિયાની નોટ પર કોની સહી હોય છે? જો બધી નોટ છે તે આરબીઆઈ બહાર પાડે છે અને બધી નોટ ઉપર આરબીઆઈના ગવર્નરની સાઇન હોય છે. પરંતુ 1 રૂપિયાની નોટ ઉપર નાણાં સચિવની સાઇન હોય છે. તો એ યાદ રાખજો. એ સિવાય બધી નોટો છે તેના ઉપર આરબીઆઈના ગવર્નર છે તે સાઇન કરે છે. 1 રૂપિયામાં નાણાં સચિવની સહી હોય છે. ભારતીય જીવન વીમા નિગમની સ્થાપના ક્યારે થઈ હતી? 1956માં થઈ હતી એલઆઈસીની સ્થાપના. ભારતમાં સૌપ્રથમ મોબાઈલ બેંકની સ્થાપના ક્યાં થઈ હતી? ખરગોન, મધ્યપ્રદેશમાં થઈ હતી. સેબીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? મુંબઈમાં આવેલું છે. સેબીનું પૂરું નામ જણાવો. તો એ છે સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. ભારત દેશમાં થતી જેટલી પણ શેર માર્કેટની પ્રવૃત્તિઓ છે તેનું નિયંત્રણ છે તે સેબી કરે છે. નબળા સ્પોન્જનો ઉપયોગ શેના માટે થાય છે? અવાજ શોષણ માટે. જે સ્ટુડિયો હોય તેમાં નબળા સ્પોન્જ હોય તે દિવાલો ઉપર અલગ અલગ જગ્યાએ લગાવેલા હોય છે, જેના કારણે તે જે વધારાનો અવાજ છે તેનું શોષણ કરી લે છે અને શુદ્ધ અવાજ છે તે રેકોર્ડ થાય છે. સૌથી લાંબુ આયુષ્ય ધરાવતો જીવ કયો છે?
કાચબો છે, અંદાજિત 200 થી 300 વર્ષો સુધી તે જીવી શકે છે. સ્વતંત્ર ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું? આર.કે. શનમુખમ શેટ્ટીએ કર્યું હતું. આઝાદી પહેલાં ભારતમાં પ્રથમ વખત બજેટ 18 ફેબ્રુઆરી 1869ના રોજ કોણે રજૂ કર્યું હતું? જેમ્સ વિલ્સને. જો ખાલી એવું પૂછવામાં આવે કે ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું હતું, તો જેમ્સ વિલ્સન. આઝાદી પછી અથવા તો સ્વતંત્ર થયા પછી ભારતનું પ્રથમ બજેટ કોણે રજૂ કર્યું? તો આર.કે. શનમુખમ શેટ્ટી. તો એ બધું યાદ રાખજો. અવકાશયાનની કેબિનની ટાંકીમાં કયો શેવાળ ઉગાડવાથી અવકાશયાત્રીઓને પ્રોટીનયુક્ત ખોરાક, પાણી અને ઓક્સિજન મળે છે? ક્લોરેલા. જે ઘટકો પોતાનો ખોરાક બનાવે છે તેને શું કહે છે? ઉત્પાદકો કહે છે. દાખલા તરીકે લીલા છોડ. વિવિધ પ્રકારના પ્રાણીઓ અને તેમની પ્રવૃત્તિઓના અભ્યાસને શું કહે છે? પ્રાણીશાસ્ત્ર કહે છે. લોહીમાં ગ્લુકોઝના પ્રમાણને શું કહેવાય છે? ડાયાબિટીસ કહેવાય છે. લસિકા ગાંઠો શું કહેવાય છે? લેમ્ફ નોડ કહેવાય છે. લોહીના ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન ક્યાં છે? તો ફાઇબ્રિનોજન છે. લોહી ગંઠાઈ જવા માટે જરૂરી પ્રોટીન કયું છે? ફાઇબ્રિનોજન. ઇન્સ્યુલિનની શોધ કોણે કરી હતી? વોન્ટિંગ અને વેસ્ટ એ કરી હતી. ક્ષય રોગથી કયા અંગને અસર થાય છે? ફેફસાને અસર થાય છે. માનવ શ્વસન તંત્રનો સૌથી મહત્વપૂર્ણ ભાગ કયો છે? ફેફસા છે. અંતર માપવાનું સૌથી મોટું એકમ કયું છે? પાર્સેક. અવાજની તીવ્રતા દર્શાવવા માટેનું એકમ કયું છે? ડેસિબલ. ઉષ્માની સૌથી વધુ ચાલક ધાતુ કઈ છે? ચાંદી. બહિર્ગોળ અરીસા વડે હંમેશા કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે? આભાસી અને નાનું પ્રતિબિંબ છે તે મળે છે બહિર્ગોળ લેન્સવાળા અરીસા વડે. વિદ્યુત પ્રવાહ એ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. જ્યારે ઊંચા તાપમાને ગરમ થાય ત્યારે લાલ કાચ કેવો દેખાય છે? લીલો દેખાય છે. લાલ કલરનો કાચ હોય અને તેને ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે તો તે કેવા કલરનો દેખાય? લીલા કલરનો દેખાય છે. એમસીબીનું પૂરું નામ શું છે? મિનિએચર સર્કિટ બ્રેકર. આપણા ઘરમાં જે લાઇટની એમસીબી લાગેલી હોય છે તેનું પૂરું નામ મિનિએચર સર્કિટ બ્રેકર છે. માનવ શરીરમાં રક્તકણોની સંખ્યા કેટલી છે? 25 ટ્રિલિયન છે. માનવ શરીરમાં કેટલા રક્તકણો હોય? 25 ટ્રિલિયન. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ તમારા કોમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. પ્રથમ પ્રશ્ન છે, એનટીપીસીનું પૂરું નામ શું છે? બીજો પ્રશ્ન, અંતર માપવાનું સૌથી મોટું એકમ કયું છે? ત્રીજો પ્રશ્ન, સેબીનું મુખ્યાલય ક્યાં આવેલું છે? ચોથો પ્રશ્ન, સૌથી વધુ જંગલ વિસ્તાર ધરાવતું રાજ્ય કયું છે? ચારે ચારના ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. આ વિડીયોની પીડીએફ મેળવવા માટે તમે ટેલિગ્રામમાં જીકે વિથ એમ ચેનલની મુલાકાત લઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.